હેલો મિત્રો, હર મહાદેવ. આપણી યુટ્યુબ ચેનલમાં ભાવેશભાઈ પાછું એક નવી જ રેસીપી લઈને આવી રહ્યા છે. તો આપણે ભાવેશભાઈને જ પૂછીએ. હેલો મિત્રો, કેમ છો બધા યુટ્યુબ પરિવાર? તો આજે આપણે બનાવશું કઢી. આગલી વખતે બનાવી હતી, ગનુભાને દાઢે ચડી ગઈ હતી અને ગનુભા કે હવે કઢીનો એક વિડીયો બનાવવો છે. તો કીધું કાંઈ નહીં, ચાલો ને બનાવી નાખીએ. તો આ અત્યારે આપણે લોટ ઉગાડ્યો છે, ચણાનો લોટ છે, થોડીક છાશ નાખી છે, થોડુંક મીઠું ને હળદર ને ચટણી ને આમાં બધું નાખી દેવાનું. બરાબર મિક્સ કરી નાખવાનું. બધું બરાબર આ મિક્સ થઈ જાય ત્યાં સુધી આમ કરી નાખવાનું. ગોળિયું ને બધું ઉકળી જાય ને ત્યાં સુધી. આ સાઈડ આપણે ભાવેશભાઈ સિંધો બેઠા છે, અમરેલી સ્ટેટ. ડુંગળીનું કટિંગ કરી રહ્યા છે, લસણ ને મરચા ને બધું. શું કે ભાવેશભાઈ? આપણે તેલ મૂકી દીધું છે, ગરમ થઈ ગયું છે તેલ. એમાં આપણે દાણા જીરું અને લસણ લઈ નાખી દીધું છે. એમાં આપણે ડુંગળી મિક્સ કરી દઈશું. થોડી વાર માટે ડુંગળીને પાકવા દેશું. છાશમાં ઘણા ખરા ડુંગળી ના નાખતા હોય, પણ આપણે તો આગલી વખત ખાધી હતી, ટેસ્ટી બની હતી. ટેસ્ટી બની હતી કે પછી? અરે ગયા વખતે તો ખાઈને ખાધા જ રાખીએ એવું થઈ ગયું હતું યાર. કઢી બનાવી હતી આપણે 5 જણાની, 3 જણાએ કુટાડી દીધી હતી આપણે. કેવો ટેસ્ટ હતો. પણ 5-10 મિનિટ આપણે ડુંગળી ફ્રાય થઈ જાય ત્યાં સુધી રાખીએ. પછી અંદર આજે મિક્સ કર્યું હોય ને એ નાખી દઈએ. આ મિશ્રણ છે રેડી કરી નાખ્યું છે તમે, કમ્પ્લીટ જ આમાં એડ કરી દેવાનું. તો ભાવેશભાઈ ડુંગળી પાકી ગઈ છે કે નહીં? ડુંગળી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એડ કરી દઈશું એમાં જે મસાલો બનાવ્યો છે ને. આમાં બધું નાખી દીધું છે આપણે. મીઠું ને મરચું ને હળદર ને જીરું પાવડર ને થોડું પાણી આપણે એડ કરી દઈશું. ભાવેશભાઈ આપણે આ અમૂલની છાશ વાપરીએ છીએ, એના બદલે આપણે ઘરની ખાટી છાશ પણ વાપરી શકીએ ને? ઘરની છાશ હોય અને એક દિવસની પડી રહી હોય, ખાટી છાશ હોય, એનો જે ટેસ્ટ આવે ને એ તો અલગ જ આવે. આ તો અત્યારે શું છે કે આપણી આગળ વ્યવસ્થા નથી, એટલે આપણે અમૂલ છાશ થી કામ રોડ્યું છે. બાકી જે ઘરની ખાટી છાશ હોય એની સ્વાદ તો આપણો અનેરો જ હોય ને. એનો સ્વાદ હોય ને ભાઈ. તો આપણી કઢી તૈયાર થઈ ગઈ. બસ હા 10 મિનિટ પાકવા દેશું. હા કઢી ઓકે. પણ એવી દેખાય છે અત્યારે કે બસ પેલા તો પાકે પેલા ચાલુ કરી દે ખાવા. મને 5 મિનિટમાં હમણાં બનાવી દઉં. કઢી થઈ ગઈ છે તૈયાર. બસ હવે થઈ ગઈ છે. આવી ગયું છે. પાકી ગઈ છે. 10 મિનિટ પાકવા દેવાની. આ કઢી ઓકે. તો એમાં બધા યુટ્યુબ કરીને એકવાર ચાખવા માટે તો આવવું જ પડશે. તો આવશો કે નહીં બધા? કોમેન્ટમાં કહી દેજો કેવી બની છે કઢી અમારી. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આ વખતે તો ભૂલતા જ નહીં.